સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના સિટી પોલીસ મથકે આજે જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના નેજા હેઠળ લોક દરબાર યોજાયો હતો. સાથે જ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથક દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. યોજાયેલ લોક દરબારમાં ધ્રાંગધ્રા શહેરના સામાજિક કાર્યકરો, વેપારીઓ, આગેવાનો, નગરજનો, રાજકીય આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા. ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. ખાસ કરીને વાર તહેવારમાં થતા ટ્રાફિક સમસ્યાને કાયમી ઉકેલ તથા ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં ક્રાઇમને રોકવા તથા નિયંત્રણ માટે શહેરી વિસ્તારમાં 80 થી 90 જેટલા સીસીટીવી કેમેરા ઓન કરવા સહિતની નાના મોટા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન પ્રસંગે આજે આગેવાનો, વેપારીઓ અને નાગરિકોનો લોક દરબાર લેવામાં આવેલ. એમાં વિવિધ સૂચનો પણ રજૂ થયેલ છે. ટ્રાફિક સમસ્યા બાબતે પણ રજૂઆતો થયેલી છે. તો આ બધી રજૂઆતો પ્રત્યે સિટી પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી કરવામાં આવશે અને આ પ્રશ્નો હલ કરવામાં આવશે. આ ઉપરાંત ધ્રાંગધ્રા નગરપાલિકા વિસ્તારની અંદર રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત આગામી દિવસોની અંદર 90 જેટલા ખૂબ જ સારી ગુણવત્તાવાળા કેમેરાઓ છે એ કાર્યરત થનાર છે, જેના કારણે પોલીસને ગુનાઓ શોધી કાઢવા માટે, કોઈ પણ ગુમ થયેલી વસ્તુઓ છે, વ્યક્તિઓ છે, એને પરત મેળવવા માટે પણ સહાયરૂપ થશે. આ બધા જાણો છો એમ હાલ સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારની અંદર આ નેત્રમ કાર્યરત છે, જે પોલીસને ખૂબ જ ઉપયોગી છે અને નાગરિકોને પણ ઉપયોગી છે. એટલે આગામી દિવસોમાં લગભગ 2-1 મહિનામાં લીંબડી અને ધ્રાંગધ્રા ખાતે પણ આ કાર્યરત થનાર છે. એમની પણ લોકોને જાણકારી આપવામાં આવેલી છે અને ધ્રાંગધ્રા શહેરની અંદર જે કંઈ સૂચનો છે એ બાબતે અસરકારક કામગીરી હાથ ધરાનાર. આજ રોજ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન લોક દરબાર ગોઠવવામાં આવેલ, જેમાં ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા એસપી શ્રી દ્વારા અધ્યક્ષસ્થાને મિટિંગ લેવામાં આવેલી, જેમાં જાહેર પબ્લિક, સિનિયર સિટીઝનો, વેપારી મિત્રો તેમજ આજુબાજુના તમામ રહીશોને બોલાવેલા અને તેઓના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને સૂચનો મંગાવેલા. તેમજ ધ્રાંગધ્રામાં ટ્રાફિકની ખૂબ જ મોટો સમસ્યા છે એ તમામ દ્વારા માહિતી આપવામાં આવેલ અને પોલીસ દ્વારા એ આગામી દિવસોમાં સોલ્યુશન કરી આપશે એવી પણ માહિતી આપેલ. તેમજ ધ્રાંગધ્રામાં આશરે 90 જેવા સીસીટીવી કેમેરા જે લગાવવામાં આવેલ છે, જેથી ધ્રાંગધ્રામાં કોઈ પણ પ્રકારનો ક્રાઇમ અથવા તો કોઈ પણ વસ્તુ ગુમ થવી એ વારેઘડી જે સમસ્યા છે એનો પણ આગામી દિવસોમાં નિકાલ થઈ જશે એવું પણ એસપી શ્રી દ્વારા જણાવવામાં આવેલ. અને આ બધી વસ્તુ સામૂહિક જાહેર જનતા તેમજ પોલીસ તંત્ર ભેગા મળીને કાર્યક્રમ કરશે આગળ, તો જ સોલ્યુશન ક્રાઇમ મુક્ત ધ્રાંગધ્રા થઈ શકશે એવી પણ માન્ય એસપી શ્રીની રજૂઆત હતી. GDC ન્યૂઝ સાથે દિનેશ ગાભા સાથે જયેશકુમાર ઝાલા, ધ્રાંગધ્રા.